બોપલ ઘુમા શેલામાં પાણી ભરાવાની સમસ્યા બાદ એએમસીની મહત્વની વિચારણા. રોડ રસ્તાની ટીપી ખોલ્યા બાદ ડ્રેનેજ અને વરસાદી પાણીના નેટવર્કની થશે ચકાસણી. ઇજનેર વિભાગના અભિપ્રાય બાદ ટાઉન પ્લાનિંગ વિભાગ લેશે નિર્ણય. નવી બાંધકામ મંજૂરીમાં ડ્રેનેજ અને વરસાદી પાણીના નેટવર્કને અપાશે પ્રાથમિકતા. શું કહે છે ભાગ્યેશ પટેલ, ટીપી કમિટી ચેરમેન? આવો સાંભળીએ. દિવસો પહેલા જે પાણી ભરવાના પ્રશ્નો, ખૂબ જ વરસાદ આવ્યો ત્યારે પાણી ભરવાના પ્રશ્નો જે ઉદ્ભવ્યા હતા, તે અનુસંધાનમાં ધ્યાનમાં રાખીને કોર્પોરેશન હજુ કોઈ નિર્ણય ઉપર આવ્યું નથી, પણ વિચાર કરી રહી છે કે હવે જે પણ ડેવલપમેન્ટ આપણે કરીએ, શહેર બહુ જ ઝડપી વિકાસ થઈ રહ્યો છે શહેરનો, તો રોડ રસ્તા જ્યારે ખોલીએ ત્યારે તેની સાથે સાથે ડ્રેનેજ લાઇન, વોટર લાઇન એ પણ તરત ને તરત એને પાછળ કામ લાગી જાય. એ રીતે દરેક ડિપાર્ટમેન્ટ, ડ્રેનેજ ડિપાર્ટમેન્ટ, વોટર સપ્લાય ડિપાર્ટમેન્ટ અને આ રીતે ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ બધે સાથે મળીને કે એ રીતે સાથે કામ થાય એ રીતનું એક પ્લાનિંગ હજુ વિચારી રહ્યા છે. એમાં જે અભિપ્રાય એ લેવલે પણ વિચાર કરી રહ્યા છે કે એ લોકોનો અભિપ્રાય લેવાનો એન્જિનિયરિંગ વિભાગનો કે અહીંયા ધારો કે ટીપી પાડવાની હોય, રોડ પાડવાના હોય તો ત્યાં આગળ ડેવલપમેન્ટ કેટલું થયેલું છે, તો એના અનુસંધાનમાં આગળ કઈ રીતે ડેવલપમેન્ટ કરવું તો એનો નિર્ણય એ પ્રમાણે લેવામાં આવશે ટાઉન પ્લાનિંગ દ્વારા. તો આવા અલગ અલગ વિચાર કરી રહ્યા છે જેના અનુસંધાનમાં કોઈ પણ ડેવલપમેન્ટ થાય તો રોડ રસ્તા ખુલે તો સાથે સાથે ડ્રેનેજ અને વોટર લાઇન પણ સાથે સાથે નંખાઈ જાય. એ રીતનું એક ઝડપી પ્લાનિંગ થઈ રહ્યું છે. એના માટે કોર્પોરેશન વિચારણા કરી રહી છે. ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए. खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं.